ક્રિમિનલ જાહેરમાં કાયદો હાથમાં લે તો એની લીલા, અને પોલીસ જાહેરમાં કાયદાનું ભાન કરાવે તો પોલીસે કાયદામાં રહેવાનું, તો પોલીસના કેરેક્ટર ઢીલા. વારે વાહ. રામ રામ મિત્રો, આજે વાત કરવી છે સુરતમાં એક ચાલતી હતી એવી ગેંગ. ચાલતી હતી કારણ કે એનો ત્રાસ પોલીસે ખતમ કર્યો, એટલા માટે ચાલતી હતી એવી ગેંગ ચિયા ગેંગ વિશે, જેના ત્રાસથી લોકો થાકી ગયા હતા. ત્યાંના સ્થાનિક લોકો ગમે ત્યારે તલવાર લઈને નીકળી જવું, ગમે તેને ચપ્પુ બતાવવાનું, ગમે તેને ચપ્પુ મારી દેવાનું, ગમે તેની પાસે ખંડણી માંગવાની, લૂંટી લેવા, આ જ એનું કામ, અને ખોટા સિંચોટ કરવા. આ ગેંગ ચલાવતું હતું કોણ? એના નામ સાંભળો: રાજીક ઉર્ફે કાલિયા સમદ શેખ, હયાજ ઉર્ફે બરુ અયુબ મલેક, ઇમરાન ઉર્ફે લોલી રફીક ખાન, શાહરૂખ ઉર્ફે અમુ સતાર શાહ. આ ગેંગના મુખ્ય સૂત્રધારો. મિત્રો, તમે હાલ જ એક વિડીયો હમણાં બહુ જોયો હશે, જેમાં સુરત એસઓજી પોલીસ કાયદેસર આ ગેંગના લોકો હતા, એમને કાયદેસર કાયદાનું ભાન કરાવે છે, અને આ ગેંગનો ત્રાસ ખતમ થાય છે. આ ગેંગના બે સભ્ય એ ગુસ્સી ટોપ જેવી કલમમાં સુરત લાજપોર જેલમાં સડે છે, અને બે સભ્યને હાલ જ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. અને આ વસ્તુથી, આ પોલીસના કામથી, આ રવૈયાથી સમગ્ર સુરતની જનતા ખુશ છે, સ્થાનિકો ખુશ છે કે પોલીસે ખૂબ જ સરસ કામ કર્યું. પણ અમુક નેતાઓ જેના પેટમાં તેલ રેડાય, અને નેતાઓની ડબલ વાતો. મિત્રો, વાત કરવી છે પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા. આ જ અસલમ સાયકલવાલા હાલ પોલીસની જે બુરાઈ કરી રહ્યા છે, સાંભળો. બત્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં માન દરવાજા ખાતે જે આરોપીઓને જાહેરમાં ઢોર માર માર્યા, પોતે ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારી થઈને હાથમાં દંડો પકડીને જે માર મારતા હતા, હું કહું છું કે આ વ્યક્તિ જે પ્રમાણે આરોપીઓ સાથે વ્યવહાર કરતા હતા, સામાન્ય કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ પણ નહીં કરી શકે જાહેરમાં, પરંતુ ડીસીપી કક્ષાના આઈપીએસ બનેલા ક્લાસ 1 અધિકારી આવી માનસિકતા રાખતા હોય, જે કાયદા જાણે છે. પોલીસે કાયદામાં રહેવાનું, સંવિધાનનું પાલન કરવાનું અસલમ સાયકલવાલા સાહેબનું કહેવું છે. અને આ જ અસલમ સાયકલવાલા સાહેબ 18/3/2024 થી 21/3/2024 દરમિયાન સુરત સલાબતપુરા પીઆઈ ને રજૂઆત કરવા ગયા હતા આ જ ચિયા ગેંગના વિરુદ્ધમાં, અને એ સમયે બી એને મીડિયાની સામે બાઇટ પણ આપી હતી, એ બી તમે જોઈ શકો છો. શું બનાવ બન્યું? ગઈકાલ સાંજે આશરે 6:45 કલાકની આજુબાજુ જ્યારે રોજા ઇફતારીનો સમય હતો, તે ટાઈમે સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં ખાજાનગર કરીને એક વસાહત છે, એમાં લિંબાયતમાં વસવાટ કરતા ચિયા, એના ભાઈ આરો, અને બીજા એના જે ભાઈ છે ભુરુ, એના માસીના દીકરાઓ જે માન દરવાજા ખાતે રહે છે, એ લોકો, અને બીજા 5 થી 7 જણા, એવા ટોટલ 10 થી 12 જણાની ટોળકી બનાવીને હથિયારો સાથે જે એ લોકોએ અફરાતફરીનો માહોલ સર્જ્યો, અને જે બે ગુનેગાર, બે કસૂર યુવાનોને હિંસક હુમલો કર્યો. અને તમે જોઈ શકો છો કે જે વિડીયો સ્પષ્ટપણે દેખાય છે કે એમને પોલીસ તંત્રનો પણ કોઈ ભય નથી, અને જાણે લોકોને નહીં પરંતુ સુરત પોલીસને પડકાર ફેંકતા એવી રીતે જે અફરાતફરીનો માહોલ સર્જ્યો, આવા અસામાજિક તત્વો વિરુદ્ધમાં કાયદેસરની કડકમાં કડક દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ એવી સ્થાનિક લોકોની લાગણી છે, માંગણી છે. થઈને ડબલિયાગીરિયા, ડબલ વાત. હાલ શું કહી રહ્યા છે? હાલ પોલીસનો વિરોધ કરી રહ્યા છે, અને 2024 ના માર્ચમાં એ પોતે જ કહી રહ્યા હતા કે અમને કાયદાનો પાઠ ભણાવવાની જરૂર છે, પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવાની જરૂર છે આ જ ગેંગના વિરુદ્ધમાં. અને પોલીસે અત્યારે કાર્યવાહી કરી, આ નેતા એનો વિરોધ કરે છે. એટલે પબ્લિકે વિચારવાનું છે કઈ રીતે આ નેતાઓ પબ્લિકને ગુમરાહ કરવાનું કામ કરે છે. અને ક્રિમિનલો ગમે ત્યારે હાફ મર્ડર કરી નાખે, લૂંટી લે, ખંડણી માંગે, એ કાયદાનું ઉલ્લંઘન કરે તો કાંઈ નહીં. અને પોલીસ કાયદાનો પાઠ ભણાવે તો પોલીસે કાયદામાં રહીને કામ કરવાનું, તો ત્યાં કાયદો આવી જાય. એટલે આ તો કેવું કે ક્રિમિનલ કરે તો લીલા અને પોલીસ કરે તો કેરેક્ટર ઢીલા, આવું થયું ને.
એટલે આવા નેતાઓને બી ઓળખવાની જરૂર છે અને સમગ્ર સુરતની જનતા અને ગુજરાતની જનતા સુરત એસઓજી પોલીસની સાથે છે. એસઓજી ના ડીસીપી રાજદીપસિંહ નકુમ સાહેબની સાથે જ છે અને જરૂરત પડવા પર કદાચ આ સાહેબ માટે આ સુરત એસઓજી પોલીસ માટે ધરણા કરવા પડે ને તો પણ કરશે. પણ આવા ક્રિમિનલોને તો સબક શીખડાવવો જ જોઈએ અને સમગ્ર ગુજરાતની પોલીસે આ રીતનો રવૈયો અપનાવવો જોઈએ. રામ રામ.